આનંદ આનંદ થયો. મૃદંગો બાજે, દૂત બાજે, સૈનાયો બાજે. આખી નગરી ધજા પતાકાઓથી શણગારી છે. દ્વારિકા નગરી में आज आनंद ही आनंद. આખી દ્વારકા નગરીના લોકો ભગવાનનું દર્શન કરીને જાય. સુખદેવજી મહારાજ કહે, રાજન, ભગવાનનું લગ્ન વૈદિક વિધાન શાસ્ત્રોક્ત વિધિ લગ્ન વિધિ સંપન્ન. હે રાજન, આખી દ્વારકા નગરીના લોકો ભગવાનનું સાનિધ્ય. સુખદેવજી મહારાજ કહે છે, રાજન શ્રવણ કરે. ભગવાને 16,108 પ્રાણીઓ સાથે લગ્ન એની કથાનો ઉપાન કરાવીશ. ભગવાનનું લગ્ન રુક્ષ્મણીજી સાથે. રાજન, એક સમયે ભગવાન દ્વારકા નગરીની અંદર સુધર્માની સભામાં યાદવોની સાથે એ સમયે સત્રાજિત નામનો યાદવ પોતાના કંઠમાં સ્યમંતક મણીને ધારણ કરી અને દ્વારકા નગરીમાં આવ્યો છે. એ મણી એટલો બધો તેજ છે, જાણે સાક્ષાત સૂર્યનારાયણનો તેજ. યાદવો બધા ભગવાનની પાસે આવ્યા છે. પ્રભુ જલ્દી ચલો, જલ્દી ચલો. એવું લાગે છે સૂર્યનારાયણ ભગવાન તમારું દર્શન કરવા આવતા હોય. પ્રભુ તમે સામે ચાલીને દર્શન આપો ને, એટલે આપણા દ્વારકા નગરીમાં ન પધારે. ભગવાને જોયું. ભગવાન કહે છે, યાદવો તમે આટલી બધી ચિંતા નહીં કરો. એ સૂર્યનારાયણ ભગવાન નહીં, પણ સૂર્યનારાયણ ભગવાને આપેલો સ્યમંતક નામનો મણી સત્રાજીત ધારણ કરીને આપ્યો છે. સુધર્માની સભાની વચ્ચે સત્રાજીત નામનો યાદવ પધારી અને મણીનો મહિમા કહે છે. યાદવો, હજારો વર્ષ પછી ભગવાન સૂર્યનારાયણે મને મણી આપ્યો છે અને આ મણી છે ને એ દરરોજ સવાર થતાની સાથે 8 વાર સોનું આપે છે. દરરોજ પર ડે હંમેશા સૂર્ય ઉગતાની સાથે સૂર્યોદય થતાની સાથે 8 વાર સોનું આવે. 8 વાર એટલે 8400 તોલા. દરરોજ સવારે આટલું સોનું આપે છે. યાદવોએ સરાહના કરી, વાહ સત્રાજીત, દરરોજ 8400 તોલા અને આ સ્યમંતક મણી, હા, આપણી દ્વારકા નગરી ધન્ય બની ગઈ છે. ભગવાન દ્વારકાધીશ મનમાં વિચાર કરે, આટલો અદ્ભુત મણી છે અને જો એ મણી દ્વારકા નગરીના રાજ ખજાનામાં જમા કરાવે ના, તો આપણી દ્વારકા નગરી આખી ઐશ્વર્ય સંપન્ન બની જશે. એક સમયે ભગવાન દ્વારિકાના નાથે સત્રાજીતની પાસે જઈને કહ્યું, સત્રાજી, પેલું જે ભગવાન નારાયણે આપેલો મને મણી આપને આપણી દ્વારકા નગરીમાં એ જમા કરાવી દો. સત્રાજીત કહે છે, કનૈયા જાણે છે તો શું બોલે છે? અરે કેટલા વર્ષોની સાધનાનો ફળ છે. એ મણી ત્યારે મને મળ્યો છે, જીવનમાં કેટલી સાધનાઓ, અને હવે તને મણી આપી દો. જીવનની અંદર તો શું સ્વપ્નમાં નહીં વિચારજે કે સત્રાજીત મણી આપી દેશે. ભગવાને હળાહળ અપમાન. ભગવાન સત્રાજીત નામના યાદવે ભગવાનનો હળાહળ અપમાન. ભગવાન અપમાન સહન કરી. પણ થોડા દિવસ પછી સત્રાજીતને બહાર ગામ જવાનું થયું. એમના નાના ભાઈ પ્રસેનને બોલાવી અને ભગવાનની પાસે સત્રાજીતની પાસે રહેલો મણી નાના ભાઈ પ્રસેનને આપ્યો છે. ભલે પ્રસેન લે આમ, હું હમણાં બહાર ગામ જાઉં છું, થોડા દિવસો પછી પાછો ફરીશ, પણ આ મણીની જવાબદારી તને આપું છું. હા, એનું તો ધ્યાન રાખજે, એની રક્ષા કરે. સત્રાજીત નામનો યાદવ બહાર ગામ જાય ના, પ્રસેન મનમાં વિચાર કરે, મોટા ભાઈએ મને આટલો સુંદર મણી આપ્યો છે, એને હું કંઠમાં ધારણ કરી અને જંગલમાં જઈ અને મૃગલાનો શિકાર કરીશ. કેટલું તેજ છે મણીમાં. પ્રસેન કંઠની અંદર એ મણીને ધારણ કરી જંગલમાં શિકાર કરવાની. પણ આમ જ્યાં જંગલમાં પ્રવેશ કર્યો તો સિંહની દ્રષ્ટિ પ્રસેન પર પડી. ભલે આટલો વિશાળ કાંઈ પ્રાણી આવ્યું છે, આજે તો મારો ખોરાક મને મળી જશે, મારું ભોજન થઈ જશે.
સિંહે એની ઉપર ગર્જના કરીને વાર કર્યો. પ્રસેનને એનું મૃત્યુ કરી અને સેમંતક નામનો મણી લઈ અને સિંહ મુખના મુખમાં લઈને ચાલતો ગયો છે. પ્રસેનના તો પ્રાણ હરી લીધા, પણ એ સિંહે પોતાના મુખમાં મણીને લઈ ધીમે ધીમે આગળ ચાલેના તો એ મણી ઉપર એક રીછના રાજા વૃક્ષરાજની દ્રષ્ટિ પડી. સિંહની સાથે પાથ ભેડી એની સાથે યુદ્ધ કર્યું, સિંહને મૃત્યુને આધીન બનાવ્યો અને સિંહના મુખમાં રહેલો મણી લઈ એ વૃક્ષરાજ પોતાની ગુફામાં ચાલ્યા ગયા છે. ગુફામાં આવી અને પોતાની પુત્રીને ખિલોનાના સ્વરૂપમાં અર્પણ કરે છે, રમકડાના સ્વરૂપમાં અર્પણ કરે છે. પણ થોડા સમય પછી જ્યારે સત્રાજીત નામનો યાદવ દ્વારકા નગરીમાં પધારેના, ઘરે આવીને જોયું તો ન તો એનો ભાઈ મળે છે ને સમંતક મણી મળે છે. આખી દ્વારકા નગરીને બોલાવી રાજસભા વરી ઉગ્રસેન મહારાજને કહ્યું, મહારાજ, હું જ્યારે આ મણીને લઈને આવ્યો ત્યારે કનૈયાએ મારી પાસે મણી માંગેલી, મેં મના કરેલી, પણ હું બહાર ગામ ગયો હોવાથી સમયનો લાભ લઈ અને કનૈયાએ મારા ભાઈની હત્યા કરીને મણીની ચોરી કરી છે. એમને કહો મારો મણી આપી દે, કારણ હું જ્યારે ઘરે જોઈને જોયું તો ન તો મારો ભાઈ મળે છે ને સમંતક મણી મળે છે. ભગવાન દ્વારિકાના નાથે કહ્યું, સતરાજી, જૂઠું કલંક નહીં લગાવે, તું આળ લગાવે છે. ન તો મેં તારા ભાઈની હત્યા કરીને સમંતક મણીની ચોરી, પણ યાદ રહે, દ્વારકા નગરીની અંદર જ્યાં સુધી મનને લઈ ન આવો ત્યાં સુધી પ્રવેશ નહીં. ભગવાન સૈન્યને લઈ અને જંગલની અંદર મણીને શોધવાને માટે ગયા છે. ચાલતા ચાલતા ગાઢ જંગલમાં તો કોઈ સૈનિકનો પગ છે ને એ પ્રસન્નના મૃતદેહ સાથે અથડાયો. ભલે પ્રભુ જરા જરા દેખો યહાં તો કોઈ પડા हुआ है, જરા જોવો તો અહીંયા કોણ પડેલું છે. ભગવાને આવીને જોયું તો પ્રસન્નનો મૃતદેહ છે. પ્રસન્નની બાજુમાં જોયું તો લોહીથી ખરડાયેલા સિંહના ચરણના ચિહ્નો જોયા. ભગવાન એ ચિહ્નો ઉપર આગળ ચાલે તો સિંહનો મૃતદેહ, એની બાજુમાં લોહીથી ખરડાયેલા રીછના ચરણના ચિહ્નો જોયા છે. ભગવાન એની ઉપર આગળ ચાલે તો એ ચિહ્નો ગુફામાં જાય છે. ભગવાને બધા જ સૈન્યને કહ્યું, આ બહાર ઉભા રહો, હું એકલો ગિરિકંદરામાં જઈશ. ભગવાન ગિરિકંદરામાં આવ્યા. ગુફામાં પ્રવેશ કરતાની સાથે જ વૃક્ષરાજ રીછરાજની પુત્રી જે મણીને હાથમાં લઈને રમે છે, પિતાજીને કહ્યું, પિતાજી જલ્દી નીચે આવો, આપણી ગુફામાં કોઈ માનવ આવ્યો હોય એવું લાગે છે. એ રીછોના રાજા વૃક્ષરાજ નીચે આવ્યા, એ માનવ કેમ ગુફાની અંદર આવ્યો છે, બતાવે શું કામ છે તારે? બોલે, મહારાજ, આપની પુત્રીના હાથમાં રહેલો મણી હું લેવાને માટે આવ્યો છું. વૃક્ષરાજ કહે, જાણે છે એ મણી તો સિંહની સાથે યુદ્ધ કરી અને મણી લીધો છે. આસાનીથી તને મણી ન મળે. મેં સિંહની સાથે બાપ વીડી એની સાથે યુદ્ધ કર્યું ત્યારે મને મણી મળ્યો છે. ભલે મહારાજ માફ કરજો, હું પણ એક પ્રતિજ્ઞા લઈને આવ્યો છું, મણી લીધા વગર વાપસ નથી જવાનો. હા, પાછો નહીં જાઓ. એ સમયે વૃક્ષરાજ રીછોના રાજા કહે છે, તારે જો મણી જોઈતો હોય તો મારી સાથે યુદ્ધ કરે. યુદ્ધની અંદર જેનો વિજય થશે એનો મણી ઉપર અધિકાર સિદ્ધ થશે. બંનેની વચ્ચે યુદ્ધનો પ્રારંભ થયો. ભગવાન અને વૃક્ષરાજની વચ્ચે યુદ્ધ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને 28મા દિવસનો પ્રારંભ થયો. ભગવાને એક મુષ્ટિનો પ્રહાર કર્યો ના ત્યાં તો વૃક્ષરાજને પૂર્વ જન્મની યાદ આવે. ભગવાને જેની સાથે યુદ્ધ કર્યું એ કોઈ સામાન્ય વૃક્ષરાજ નહીં, સ્વયં જાંબવંજી મહારાજ છે. ભગવાને પૂર્વ જન્મની યાદ આવી જાંબવંજી. બોલી, પ્રભુ, ધન્ય છે, આપેલું વચન પૂર્ણ કર્યું. ભગવાને વચન આપેલું શા માટે? જ્યારે ભગવાન રામા અવતારની અંદર મર્યાદા પુરુષોત્તમના સ્વરૂપમાં ભગવાને અવતાર લીધો ને, રામ અને રાવણનું યુદ્ધ ચાલે છે. એટલે ભગવાન રાવણને મારી અને પાછા આવે ને, જોયું તો જાંબુવંજી મહારાજનું શરીર ધ્રુજે છે. એટલે ભગવાન જાંબુવંજી મહારાજને કે, જાંબુવંજી મહારાજ, રાવણને 2 માર્યો, એમાં તમે કેમ ધ્રુજો છો? બોલે, પ્રભુ, તમારું પરાક્રમ જોઈને મને સુરાતન ચડ્યું છે. હા, તમારું પરાક્રમ જોઈને મને સુરાતન એટલા માટે ચડ્યો. બતાવો મને, કોઈ અસુર મારી સામે લાવો, મારે કોની સાથે યુદ્ધ કરવું, કોની સાથે ઝઘડો કરવો?
ભગવાન કે જાંબુવનજી થોડી વેલા હારે જો સુરાતન ચડ્યું હોત તો રાવણ હારે લગાવી દે. હવે તો કોઈ છે નહીં, કોની સાથે તમે ઝઘડો કરશો? બોલે નહીં, મારામાં હવે આ જોર રહેતું નથી, સુરાતન હવે મારે આ કોની સાથે ઝઘડો? ભગવાને વચન આપ્યું, હવે આ જન્મની અંદર નહીં, પણ જ્યારે યદુવંશની અંદર મારું પ્રાગટ્ય થશે ત્યારે હું સ્વયં પધારી તમારી સાથે ઝઘડો કરીશ. જાંબુવનજી મહારાજ કે પ્રભુ તમે તો આપેલું વચન પૂર્ણ કર્યું, ધન્ય છે પ્રભુ. હા, હવે તો આપ પ્રભુ પધારી ગયા છો, હું મળીને તો આપીશ, મને માફ કરજો, પણ તમને તો ખ્યાલ છે મારે જવાનો સમય આવ્યો છે. હવે મારી પુત્રી જાંબુવંતીજીનું પાણી ગ્રહણ કરો, એટલે કન્યાદાનમાં હું મણી આપું. ભગવાને એ સમયે જાંબુવંતીજી સાથે પાણી ગ્રહણ કર્યું અને મણીને દાનમાં લઈ અને ભગવાન ચાલતા ચાલતા રથની અંદર સૈન્યને સાથે લઈ દ્વારકા નગરીની રાજસભામાં પધારે. સત્રાજીતને બોલાવ્યા. ઉગ્રસેન નામના રાજાને કહ્યું, મહારાજ, સત્રાજીતે મારી પર પહેલાના સમયની અંદર હાળ ચડાવેલું. લો, ન તો મેં એની હત્યા કરી છે અને સમંતક મણીની ચોરી, પણ જંગલની અંદરથી પ્રસેનનો મૃતદેહ જોયો, સિંહનો મૃતદેહ જોયો. વૃક્ષરાજ જાંબુવનજી મહારાજની પાસેથી મણી લાવ્યો છું લોક ગ્રહણ કરવા. રાજસભાની વચ્ચે ભગવાને સત્રાજીતને મણી આપી અને પોતાના ઉપર ચડેલું આળ અને કલંક દૂર કર્યું છે. ભગવાને આળ દૂર કર્યું, પણ રાજસભાની અંદર સ્યમંતક મણીને આપી અને ભગવાન રથમાં જાંબુવંતીજીને બેસાડી અને પોતાના મહેલ તરફ જઈના તો રૂક્ષ્મણીજી ઝરોખામાં બેઠા બેઠા જોવે છે કે આ ભગવાનના રથમાં એટલું બધું કાળું કાળું કોણ આવે છે. હા, ત્યાં તો ભગવાન જાંબુવંતીજીને ઉપર લઈ આવ્યા. એ કે દેવી શું છે? લ્યો, આ તમારી નાની બેન આવી છે, સંભાળો. રૂક્ષ્મણીજી કે આવી નાની બેન હોય, કેટલા મોટા વાળ છે આના અને કેટલી કાળી છે, આને નથી બ્લીચિંગ કરાયું, નથી પોની કરાયું. ભગવાન કહે છે, સાંભળો, હવે એટલી બધી તમારી નાની બહેનો આવશે, તમે ગણતા જાઓ. હા, હવે તમારે ગણતરી ચાલુ કરવાની છે. એ સમયે સત્રાજીત નામના યાદવને અફસોસ થયો કે મેં ભગવાન ઉપર આળ ચડાવી, હવે તો ત્યારે જ મારો પ્રાયશ્ચિત થાય, મારી દીકરી સત્યભામાનું લગ્ન કરાવું અને મણીને હું કન્યાદાનમાં આપીશ. ભગવાનને કહ્યું, પ્રભુ મને માફ કરી દો, મેં તમારી ઉપર આળ ચડાવ્યો, પણ હવે મારો પ્રાયશ્ચિત કરવો છે. મારી દીકરી સત્યભામાજીનું આ પાણી ગ્રહણ કરો. સત્યભામાજીનું પાણી ગ્રહણ કરાવ્યું. ભગવાન કહે, બસ મારે મણી ન જોઈએ, દીકરી આપની એ જ પ્રાયશ્ચિત છે. ભગવાન સત્યભામાજીને લઈને રૂક્ષ્મણીજી પાસે ગયા. લો દેવી, તમારી બીજી નાની બેનને સંભાળો. હા, એ સમયે ભગવાન હસ્તિનાપુરની અંદર ગયા, ઇન્દ્રપ્રસ્થની અંદર અર્જુનજીની સાથે જંગલમાં ગયા. સંધ્યાનો સમય થયો તો એક સ્ત્રી છે ના, એ નદીના કિનારા ઉપર વિચરણ કરે છે. ભગવાન પૂછે છે, દેવી તમે કોણ છો અને અહીંયા વિચરણ કરો છો? હા પ્રભુ, મારું નામ કાલિંદી છે. આ જગતની અંદર મેં વિચરણ કર્યું, પણ આપની જેવા કોઈ મહાપુરુષનું દર્શન ન થયું. હવે મારું જીવન મેં તમારા ચરણોમાં સમર્પિત કર્યું છે, તમે જ મારું પાણી ગ્રહણ કરો. ભગવાને કાલિંદીજી સાથે પાણી ગ્રહણ કરી દ્વારકા નગરીમાં પધાર્યા. ફરી રૂક્ષ્મણીજીને કહ્યું, લો આપ બીજી નાની બેન. એ સમયે નાગનજીત નામના રાજાએ સ્વયંવરની રચના કરી. નાગનજીત કન્યાને માંગી, પણ એવો શરત રાખી, 7 તીક્ષ્ણ શૃંગ વાળા બળદોને એક સાથે નાખી શકે એના જ કંઠમાં મારી પુત્રી જયમાલા. બધા જ રાજાઓ આવ્યા, એક બળદને પકડે તો બીજો, બીજાને પકડે તો ત્રીજો છટકે, પણ ભગવાને 7 સ્વરૂપો ધારણ કરી, પરાક્રમ કરી, 7 બળદોને એક સાથે નાખ્યા. એટલે ભગવાનનું લગ્ન નાગનજીતની સાથે થયું. નાગનજીતને લઈ ભગવાન રૂક્ષ્મણીજીને કહ્યું, લો નાની બેન. ભગવાનનું લગ્ન રૂક્ષ્મણીજી સાથે થયું, જાંબુવંતીજી સાથે થયું, સત્યભામાજી સાથે થયું, નાગનજીતી સાથે થયું, કાલિંદીજી સાથે થયું, ભદ્રા સાથે થયું, લક્ષ્મણા સાથે થયું, મિત્રવિંદા સાથે. ભગવાનની મુખ્ય અષ્ટપટરાણીઓ છે. એ સમયે નરકાસુર નામનો દૈત્ય 16,100 રાણીઓને કેદ બનાવીને બેઠો છે. તમામ રાણીઓએ ભગવાનને પ્રાર્થના કરી, હે દ્વારિકાના નાથ, હવે તમે આવીને બચાવો, આ અસુર અમને કેદ કરીને રાખે છે.
ભગવાને પ્રાર્થનાનો સ્વીકાર કરી અને નરકાસુરની પાસે ગયા. ભૌમાસુરને સમજાવે, અસુર આ તો શું કરે છે? આટલી બધી રાણીઓને કેદ કરી છે, એને મુક્ત કરી દે. પણ એ જ સમયે નરકાસુર માની ન શક્યો. ભગવાનની સાથે યુદ્ધ થયું. ભગવાને નરકાસુરને મારી 16,100 રાણીઓને કેદની અંદરથી મુક્ત બનાવી. બધી રાણીઓ કહે, પ્રભુ હવે અમારો સ્વીકાર કોણ કરશે? આટલા વર્ષો સુધી અમે આ કારાગૃહમાં રહ્યા છીએ. પ્રભુ હવે તમે જ અમારો સ્વીકાર કરો ને પ્રભુ. હવે આ જગતમાં અમારો કોઈ સ્વીકાર ન કરે. ભગવાને એ જ સમયે 16,100 રાણીઓ સાથે પાણી ગ્રહણ કર્યું. પણ ભગવાન બધી રાણીઓને રથમાં બેસાડીને ધીમે ધીમે ચાલતા દ્વારકા નગરીમાં આવે. ત્યાં તો રુક્ષ્મણીજી જરૂખામ બેઠા બેઠા જોઈ કે આ ભગવાન આ શું લશ્કર લઈને આવે છે. અત્યાર સુધી સારું હતું, બહાર જતા હતા એક એકને લઈ આવતા. હવે તો રથ ભરીને આવે છે. ભગવાને ઉપર આવીને કહ્યું, દેવી લો આ બધી નાની બહેનને સંભાળો. ત્યાં તો રુક્ષ્મણીજીને પરસેવો છૂટી ગયો કે પ્રભુ આ શું સુખી ગયા છો? જઈ બહાર જાઓ ત્યારે એક એકને લાવતા હતા, હવે આટલી બધી. ધ્યાન રાખજો, હવે હાઉસફુલ છે, હવે જગ્યા નથી. ભગવાન કે મારી છેલ્લી ટ્રાય હતી. ભગવાનનું લગ્ન 16,108 રાણી સાથે. એ સમયે ભગવાન દ્વારકા નગરીમાં પોતાનું જીવન વ્યતીત કરેના એક સમય બન્યો. નારદજીના મનમાં વિચાર આવ્યો. નારદજી મનમાં વિચાર કરે કે ભગવાનને આટલી બધી રાણીઓ છે, આટલી બધી પત્નીઓ છે, 16,108. આ ભગવાનની કેવી દશા થતી હશે? આટલી બધી રાણીઓની વચ્ચે કેમ જીવતા હશે? લાય જરાક દ્વારકામાં જોઈ આવું. અહીં તો એક એક છે તો ભૂકા કાઢી નાખે. નારદજી દ્વારકા નગરીમાં ગયા. દ્વારકા નગરીમાં જઈ નારદજી ભગવાનની વંદના કરી. ભગવાન ચૂલા ઉપર ઝૂલે છે. આવો નારદજી, પધારો પધારો, મારી દ્વારકા નગરી પવિત્ર બની ગઈ આપના આગમન. નારદજી કહે છે, પ્રભુ મારે તમારા ભવનનું દર્શન કરવું છે. નારદજી સત્યભામાજીના ભવનમાં ગયા તો ભગવાન એની સાથે ઝૂલા ઉપર ઝૂલે છે. રુક્ષ્મણીજીના ભવનમાં ગયા તો એની સાથે ઝૂલા ઉપર ઝૂલે. જાંબુવંતજી, સત્યભામાજી, કાલિંદીજી, મિત્રવિંદા, લક્ષ્મણા, ભદ્રા, બધી ભદ્રાણીઓના ભવનની અંદર દેવર્ષિ ગયાના તો બધી જગ્યાએ ભગવાનને ઝૂલા ઉપર ઝૂલતા જોયા. અને છેલ્લે નારદજી બહાર આવે ને તો ભગવાન એકલા ઝૂલા ઉપર ઝૂલે છે. બોલે પ્રભુ તમે અહીંયા છો? મેં તો તમને બધી રાણીઓના મહેલમાં જોયા. બોલે નારદજી એ જ મારી લીલા છે. તમે મારી લીલાનું દર્શન કરવા આવેલા ને, બધી રાણીઓના મહેલની અંદર દર્શન. સુખદેવજી મહારાજ કહે, રાજન એક સમય બન્યો એવું ના કે ભગવાન દ્વારકાધીશ રુક્ષ્મણીજી એના ચરણની સેવા કરે. ભવનની અંદર બેઠા છે. એટલે દ્વારકાધીશને એમ થયું કે લાવને ઘણો સમય થયા, લગ્ન થયા છે, હવે થોડોક રુક્ષ્મણીજી સાથે હું મીઠો ઝઘડો કરી લઉં. ભગવાન મનમાં વિચારી કે બહુ ગળું ખાશું તો ડાયાબિટીસ થશે, ક્યારેક કડવાણી આવવી જોઈએ. લાવે કે હું થોડો મીઠો ઝઘડો કરી લઉં. રુક્ષ્મણીજી સાથે મીઠો ઝઘડો કરે છે કે દેવી શું છે, આજે મારે તમને એક વાત પૂછવાની છે. બોલે શું? કે તમારી માટે તો આવા મોટા મોટા શિશુપાલ જેવા રાજાના માંગા આવ્યા અને મારી જેવા તમે ગોવાળને પસંદ કર્યું. તમારા માટે તો મોટા મોટા શિશુપાલ જેવા રાજાના માંગા આવ્યા અને મારી જેવો એક ગોવાળ, મારી તો કોઈ કોણ માતા છે, કોણ પિતા છે, એનું કોઈ સરનામું નથી, મારું કોઈ ઠેકાણું નથી. હું ગોવાળ છું, ગાયોને ચરાવનારો છું, અને તમે મારી સાથે. રુક્ષ્મણીજી કે પ્રભુ આ બધું શું છે? આટલા વર્ષ વયા ગયા લગ્નના નાવે. કે ના ના એવું નથી, હજી મગ ચોખા પડી નથી ગયા કઈ વિચાર હોય. ત્યાં તો રુક્ષ્મણીજી બેભાન થઈ ટળી ગઈ. ભગવાન કે જાગો જાગો, હું તમારી મશ્કરી કરું છું. રુક્ષ્મણી કે પ્રભુ રહેવા દો, હવે આવું ક્યારેય નહીં કરતા. જો ભગવાને રુક્ષ્મણીજી સાથે મીઠો ઝઘડો કરે. આની ઉપરથી એક વાત નક્કી છે, દર 15 દિવસે એકવાર ઘરમાં ધબધબાટી ખોલવી જોઈએ. દર 15 દિવસે એકવાર તો ક્યાંક ચાલુ કરી દેતા ને એવો ચાલુ કરતા. પણ મીઠો ઝઘડો હોવો જોઈએ. કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો કોમ્પ્રોમાઇઝ. પતિ છે પત્નીને ગમતી સાડી લઈ આવે અને પત્ની છે પતિને ભાવતું ભોજન બનાવે, એટલે હો ગયા કોમ્પ્રોમાઇઝ. સમાજ
પાછો વળીને ન જોયો. એકવાર છે ને બે પતિ પત્ની ઝઘડતા, પાડોશીએ પૂછ્યું તને શરમ ન આવતી, દરરોજ તું ઝઘડે છે? એટલે કે પ્રેમ વધે ને એટલે ઝઘડું છું. કે પ્રેમ નહીં તું એકલો વધે, ઓલી આગળ લઈને વહી જાય બેગ પીસતા. ઘણી વાર એમ થાય કે આ જીવડા ખરાબ હશે. એકવાર છે ને માળીન બાપા જુદા રહેતા, એટલે માળીન બાપા જુદા રહીએ એટલે એની ઘરે એકવાર મહેમાન આવે. એટલે મહેમાન આવ્યા છે એટલે માળીએ બાપાને બહુ ખાચા છે. જમવા બેસે એટલે આમ આમ રોટલી જમાડે, આ હજી એક લ્યો ને, હજી એક ગરમા ગરમ લ્યો ને, હજી એક લ્યો ને. હા, અમુક ગઈડિયા અમુક હોય ને ખાવાના શોખીન બહુ, અમુક તો રાત્રે ડબરા લઈને આટા મારતા હોય. ખાટલા પાયામાં પગ આવે ને પડે ને તે ખબર પડે. હા, એટલે 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 ડોશીમાં છે ને એ બાપાને જમાડે, હજી એક ગરમ રોટલી લ્યો ને, હજી એક લ્યો ને. 2-3 દિવસ થયા, ઓલા મહેમાનથી ન રહેવાય. માફ કરજો પણ મારા મનમાં એક આજે ભાવ આવ્યો છે, તમને કહી દઉં. ભલે શું આટલી ઉંમર ગઈ તોય તમે આ બાપાને કેવા સાચવો છો? આટલો બધો પ્રેમ છે તમારી વચ્ચે. મને એવું લાગે તમારા ખોળિયા જુદા છે, તમારો આત્મા એક છે. આટલી ઉંમરે આટલા બધા બાપાને સાચવો છો. અને મારીનો મજબૂત ગયું. હા, મહેમાનને કે શું ક્યારનો બગબગ કરે છે? આટલી ઉંમરે આ પ્રેમ ને ખોળિયા જુદા છે ને આત્મા એક છે. અમારો આત્મા એક નહીં, દાંતનું ચોખ્ખું એક છે. આ બાપો જમી લે પછી મારો વારો આવે. એટલે તો એને ગરમા ગરમ રોટલી જમાડું. હા, એ મારો વારો જલ્દી આવે. ભગવાનનો વિશાળ પરિવાર છે. ઓર દેખો, એ સમયે ભગવાન દ્વારિકાના નાથ વિશાળ પરિવારને સાથે લઈ પોતાનું જીવન વ્યતીત કરે. આજ દ્વારકા નગરીમાં આનંદ થયો છે. એ સમયે દ્વારકા નગરીની અંદર પ્રદ્યુમ્નજી મહારાજનો જન્મ થયો. શમરાસુર નામનો દૈત્ય સ્ત્રીનો વેશ ધારણ કરી પ્રદ્યુમ્નજી મહારાજનું હરણ કરી અને સમંદરમાં ફેંક્યું છે. પ્રદ્યુમ્નજી મહારાજને માછલીને ઉદરમાં સમાવ્યા. એ સમયે મચ્છીમારો સમુદ્ર ખેડાણને માટે આવે છે. સમુદ્ર ખેડાણને માટે મચ્છીમારો પધાર્યા. એ સમયે બન્યું એવું ના કે માછલી છે એ જાળમાં આવે. જાળમાં આવેલી માછલીને લઈને સમ્રાસુર નામના રાજાના રાજ્યની અંદર એ માછલીને લઈને આજ્ઞા આપવામાં આવે, આજે આનું ભોજન કરાવો. યજ્ઞ ભોજનશાળામાં માછલી રાખી ઉદરને ચીરવામાં આવ્યો. એની અંદરથી સુંદર બાળક નીકળી. સમ્રાસુર નામના રાજાની પુત્રી સત્યવતી એ બાળકને લઈ પોતાના ભવનમાં ગઈ. એનું પાલન કરે, એને પોષણ કરે, એને મોટા કરે છે. એક સમયે ઢોલિયા ઉપર બેઠા છે, એની સામે નજર છે. પ્રદ્યુમ્નજી મહારાજ કે દેવી તમારી દ્રષ્ટિમાં કોઈ ભેદ છે? બતાવો ના મને. ભલે મહારાજ એ માત કરજો. ત્યાં જે ફટાકડા ફૂટે છે અહીં ધ્યાન રાખો, અહીંયા જ આવશે બધા. કથામાં ધ્યાન રાખો, જાન અહીંયા જ આવવાની. એ સમયે પ્રદ્યુમ્નજી મહારાજ કહે છે, દેવી કેમ આ રીતે અનિમેષ દ્રષ્ટિથી જોવો છો? ભલે સ્વામિનાથ જાણો છો મેં તમારું પાલન કર્યું, મેં તમારું પોષણ કર્યું, પણ હું તમારી માતા નહીં, ધાત્રી નહીં, ભાર્યા છું, પત્ની છું. મનમાં વિચાર કરે, જેને પાલન પોષણ કરીને મોટો કર્યો હોય એ માં હોઈ શકે, પત્ની થોડી હોઈ શકે. નારદજી આવ્યા, મહારાજ તમને કદાચ ખ્યાલ ન હોય પણ પૂર્વ જન્મની અંદર તારકાસુરનું સામ્રાજ્ય વધી ગયો. એ સમયે દેવતાઓએ નિર્ણય કર્યો, જો કાર્તિકેયનો જન્મ થાય તો જ તારકાસુરનો વધ થાય. મહાદેવ સમાધિ અવસ્થામાં છે. દેવતાઓએ કામદેવને બોલાવ્યા. પુષ્પધન્મા નામનું બાણ પાર્વતીજી આમ અર્પણ કરવા જાય, કામદેવે બાણ છોડ્યું. મહાદેવ ચલિત થયા. મનમાં વિચાર કરે, મને ચલિત કરવા વાળું કોણ છે? ત્રીજી આંખ ખોલી, તાવત્સુ વહનીર અવનેત્ર જન્મા ભસ્માવશેષમ મદનમ ચકાર. ભગવાનની ત્રીજો નેત્ર ખોલીને અગ્નિ નીકળી. કામદેવ મળીને ભસ્મ બની ગયા. કામદેવની પત્ની રતિ વિલાપ કરે છે, પણ ભગવાનની માયાને કારણે જવાબ આપ્યો, દેવી તમે ચિંતા ન કરો, વચન આપો છો. જબ યદો વંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ ભૌમે જોરા. યદો વંશમાં જ્યારે મારો પ્રાગટ્ય થશે ત્યારે ભગવાન દ્વારકાધીશના પુત્રના સ્વરૂપમાં મારો ને તમારો મિલન થશે. નારદજી કહે છે, મહારાજ તમારી સામે બેઠી સત્યવતી એ રતિનો અવતાર છે અને તમે સાક્ષાત કામદેવનો અવતાર છો.
કામદેવ અને રતિનું મિલન થયું, હૃદયની અંદર આનંદ થયો. દ્વારકા નગરીમાં વધાર્યા. આખી દ્વારકા નગરીના લોકો ભગવાનનું વંદન પૂજન ને અર્ચન કરે છે. એ સમયે દ્વારકા નગરીની અંદર આનંદ થયો. આખી દ્વારકા નગરી ભગવાનના સાનિધ્યનો સેવે. 16,108 પટરાણીઓ ભગવાનની સાનિધ્ય, ભગવાનના નગરની અંદર મશગુલ. એ સમયે આજ તમામ ગોપીઓ વિચારે બસ ભગવાને હરણ કર્યો, બસ ભગવાનને મળવા માટેનો કોઈ માર્ગ જોઈએ. સીધી વિચાર. अरे सांवरे से मिलने का सत्संग ही बहाना है, सांवरे से मिलने का सत्संग ही बहाना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। सांवरे से मिलने का सत्संग ही बहाना है। गंगा में ढूंढा तुझे, यमुना में पाया हे गंगा में ढूंढा तुझे, यमुना में पाया है। गंगा में ढूंढा तुझे, यमुना में पाया हे गंगा में ढूंढा तुझे, यमुना में पाया है। त्रिवेणी के संगम में, त्रिवेणी के संगम में, ये मेरे श्याम का ठिकाना, त्रिवेणी के संगम में मेरे श्याम का ठिकाना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। सांवरे से मिलने का सत्संग ही बहाना है। इस सांवरे से मिलने का सत्संग ही बहाना है।
से मिलने का सत्संग ही बहाना है। दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है। ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। सूरज में ढूंढा तुझे, चंदा में पाया है। सूरज में ढूंढा तुझे, चंदा में पाया है। सूरज में ढूंढा तुझे, चंदा में पाया है। सितारों की झिलमिल में मेरा शाम का ठिकाना है। सितारों की झिलमिल में मेरा शाम का ठिकाना है। सावरे से मिलने का सत्संग ही बहाना है। ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। श्री राधे। ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है।
तुझे कथा में पाया है। धावा में ढूंढा तुझे कथा में पाया है। विष्णु के हृदयों में मेरे श्याम का ठिकाना है। श्री राधे विष्णु के हृदयों में मेरे श्याम का ठिकाना है। सावन से मिलने का सत्संग ही बहाना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। श्री राधे सामने से मिलने का सत्संग ही बहाना है। हे दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। गोकुल में ढूंढा तुझे मथुरा में पाया है। गोकुल में ढूंढा तुझे मथुरा में पाया है। रावण की गलियन में मेरा श्याम का ठिकाना है। वृंदावन की गलियन में मेरा श्याम का ठिकाना है।
संग ही बहाना मिलने का सत्संग ही बहाना है। ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। सावरे से मिलाने का सत्संग ही बहाना है। ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। ये मेरा रिश्ता पुराना है। ये मेरा रिश्ता पुराना है। मेरा रिश्ता पुराना है। सकी